જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. જય આદિવાસી. આજે આપણે ઘણા સમયથી આજે રાયપુરના જે યુવા મિત્ર છે એમની સાથે વાતો થતી હતી કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે આવી રહ્યો છે તો એના માટે દરેક ગામમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં આ દિવસ ઉજવાઈ રહ્યો છે. પરંતુ આપણને સંજય સાહેબે કીધું કે આદિવાસી દિવસે શા માટે ઉજવવા જોઈએ અને યુનો એ જ્યારે 1982 માં જે પૃથ્વી પરિષદ જે ભરાઈ હતી ત્યારથી 10 વર્ષ સુધી વિચારણા કરી એમણે, અને આ જે પૃથ્વીને બચાવવા માટે વિચારણા કરતા કરતા એમને 10 વર્ષ લાગ્યા અને કહ્યું કે તમે આ જે વિશ્વના જે આદિવાસીઓ છે એને બચાવી લો, એમની સંસ્કૃતિને બચાવી લો, તો જે આ પૃથ્વી છે એ આપોઆપ બચી જશે. કારણ કે જે આદિવાસીઓની સંસ્કૃતિ છે પ્રકૃતિમય છે. આપણા પૂર્વજોએ પ્રકૃતિને અનુસાર જીવ્યા છે અને આજે આપણે એ પ્રકૃતિના જે સ્વરૂપો છે, પ્રકૃતિની જે પરંપરા છે, એ પરંપરા અનુસાર જે આપણા તહેવારો હતા, આપણા લોકગીતો હતા, આપણી પરંપરા હતી, એ આજે આપણે ભૂલીને આપણે આજે બીજી દિશામાં જઈ રહ્યા છે. તો અમે એક વિચાર મૂકેલો કે જો આદિવાસી દિવસ ઉજવવું હોય તો ખાલી નાચીને ડીજે માં રેલીઓ કાઢીને નાચવા માટેનો દિવસ નહીં બનાવશો. એને આદિવાસી દિવસનો ઉદ્દેશ્ય શું, એ ઉદ્દેશ્ય વિશે સમજવું પડશે. પહેલા આપણે જ્યાં સુધી આપણે આદિવાસી દિવસનો ઉદ્દેશ્ય, યુનોનો જે ઉદ્દેશ્ય હતો એ આપણે નહીં સમજીએ તો આપણે ક્યારે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને આપણે ક્યારે બચાવી નહીં શકીએ. આપણે નાચવા માટે અહીંથી વડોદરા સુધી જઈએ છે, બરાબર ને? આપણે નાચવા માટે, જો હું કોઈ ભાષણ નહીં પણ તમે રિયલ ની વાત કરવા માટે આવ્યો છું, જે સાચી હકીકત છે વાત કરવા માટે આવ્યો છું. આપણે નાચવા માટે વડોદરા જઈએ છે. શા માટે? કે ડીજે વાગે. હમણાં તો આપણે ડીજે કાઢીને ડીજે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. ખોટું લાગે તો યુવા મિત્ર માફ કરજો, આપણે નાચવામાંથી ખરા ને, નાચવામાં આપણે રહી ગયેલા છે. આપણે નાચવામાં રહી ગયા છે ને એટલા માટે આપણે ત્યાં સ્કૂલો બંધ પડી છે. જો આપણું બાળક, આપણો ભાઈ, આપણી બહેન એ સ્કૂલમાં નહીં જશે પણ ડીજે વાગશે ને ત્યાં જઈને નાચશે. આ રિયાલિટી છે. તો યુવાઓને મારા વિનંતી છે કે આપણે એક દિવસ માટે આજે આદિવાસી થઈએ છીએ. આજે આપણે ગર્વથી કહીએ કે હા અમે આદિવાસી છે. આજે આપણે આદિવાસી છે એવું કહી દીધું, પણ કાલે શું? આવનારા દિવસોમાં શું? તમે વર્ષની અંદર 365 દિવસ આવે છે, 365 દિવસ સુધી તમે આદિવાસી બનીને રહો. ત્યારે આપણે પોતાની જાતને ગર્વ થવા જોઈએ કે અમે આદિવાસી છે. આપણા પૂર્વજોને સાંભળો, પૂર્વજોને તમે સમજો. એ ક્યારે પોતાની જાતને એમ નહીં કીધું કે અમે આદિવાસી છે એમ, પણ એ પ્રકૃતિને અનુસાર, પ્રકૃતિના સ્વરૂપને અનુસાર, પ્રકૃતિની જે પરંપરા હતી એ પરંપરા અનુસંધાનમાં એમણે પોતાની સંસ્કૃતિ ઊભી કરી છે. જે જળ જંગલ જમીન માટે લડીને મરી ગયા, જે શિક્ષણ માટે લડીને મરી ગયા, અને એને આપણે એક દિવસ નાચવા પાછળ કાઢી નાખીએ છીએ. એને આપણે નાચવા, આદિવાસી દિવસ એટલે નાચવા માટે આપણે કાઢી નાખીએ છીએ. મારા યુવાનોને એટલું કેવું છે
નાચવું એ આપણે આદિવાસીની પરંપરા છે, અને ઢોલ વાગે, ઢોલનું ડીંડું પડે ને ત્યારે આદિવાસી નાચે ને આદિવાસી ના કહેવાય. એ આપણી પરંપરા છે. પણ તમે આજે ડીજે માં તમે જઈને જે નાચી રહ્યા છે એ ભીડ આદિવાસી સમાજના હક અધિકાર માટે જ્યારે નીકળશે, જે ડીજે માં નાચવા માટે જાય છે, એ ભીડ જ્યારે આદિવાસી સમાજના હક અધિકાર માટે બહાર નીકળશે ત્યારે આપણા સમાજની અંદર આપણો સમાજ જે પરિસ્થિતિમાં અત્યારે મુકાઈ ગયો છે એ પરિસ્થિતિથી બહાર નીકળશે. અત્યારે આપણે બધા જ કહીએ આજે દિવસ એટલે આદિવાસી, બધાના મોબાઈલમાં સ્ટેટસ દેખ્યા કે હાર્દિક શુભકામના, હાર્દિક શુભકામના. પણ શા માટે? આદિવાસી દિવસ આજે ઉજવવા માટે તમે જ્યારે હક અધિકારની વાત કરો છો ત્યારે આપણે આદિવાસી નથી. તમને કોઈ બીજા અન્ય કાર્યમાં કીધું હોય ત્યાં આપણે બધા જ જઈએ. જ્યારે સમાજની વાત આવે છે તો આપણા ગામની અંદર ગામની વાત કરી લો, પોતપોતાના ગામની વાત કરશો તમે. ગામની અંદર સ્કૂલમાં અત્યારે ટીચર નથી, બધાને ખબર છે, ત્યારે આપણે આદિવાસી નથી. જો બાળક ગામની અંદર ભણવા જાય છે, બાળક આપણું ના હોય પણ આપણા સમાજનું છે, વાત યાદ રાખજો. જો બાળક બીજાનું પણ હશે પણ આપણા સમાજનું સમજીને જ્યારે આપણે ભણાવીશું ને આગળ જઈને, ત્યારે એ આપણા સમાજ માટે, હક અધિકાર માટે બોલતા થશે. કોઈ એક વ્યક્તિને હીરો બનાવીને એની પાછળ ચાલવાનો કોઈ મતલબ નહીં. તમે ખુદ ઉભા થાઓ. આપણી લડાઈ આપણે જાતે લડવાની છે. આપણા હક અધિકારો આપણે જાતે માંગવાના છે, નહીં કે કોઈ આપણને માંગી આપવા આવશે. અને કોઈ કહેતો હોય કે તમારા હક અધિકાર હું અપાવું એમ કહેતો હોય, તેને રેલીના ઘોડા પર બેસીને નચાડવા તૈયાર છે અમે. કોઈ તૈયાર છે? કોઈ કહેતો હોય કે આદિવાસી વિસ્તારની અંદર મારે શિક્ષણની જરૂર છે, મેં શિક્ષક દરેક સ્કૂલમાં જે શિક્ષક નથી કે દરેક સ્કૂલની અંદર મેં શિક્ષકો લાવીને મૂકી દઈશ એમ કહેતો હોય તો એને અમે સાથે ઠોકીને કહું છું કે એને અમે માનથી સ્વાગત કરીશું ને ઘોડા પર બેસાડીને ઢોલના તાલે ગાડામાં નાખીને એને રમાડીશું અમે. કોઈ કહેવા તૈયાર છે? કોઈ કહેતું હોય કે તમારા આદિવાસીઓને જળ જંગલ જમીન છીનવાઈ રહ્યા છે એ અમે નહીં જવા દઈએ, અમે બચાવી લઈશું, કોઈ કહેતું હોય તો એની રેલી કાઢીશું અમે. કોઈ બચાવીને દેખાડે તો રેલી કાઢીશું અમે. પણ ખાલી વાતો કરવા કે અમે સમાજનું એમ કરીશું, તેમ કરીશું, રેલીઓ કાઢી દેવાથી કોઈ પ્રશ્નનો હલ થવાનો નથી. આપણે પોતાના બાળકોને આપણે ભણાવી નહીં શકતા, આપણા ગામને આપણે સુધારી નહીં શકતા. આપણે બીજાનો વાંક કાઢીએ કે ફલાણા એમ કર્યું છે, તેમ કર્યું છે. ના, ભૂલ આપણી છે. આપણે જે પણ કાર્ય ખોટું થઈ રહ્યું છે, જે થાય છે એ આપણે થવા દઈએ છે એટલા માટે ભૂલ આપણી છે. આપણે નથી બોલતા એટલા માટે થાય છે. આ છોટાઉદેપુરની અંદર માં ગાયત્રી કોલેજના વિદ્યાર્થીઓ 1 મહિનાથી પોતાના સર્ટિફિકેટ લેવા માટે રખડી રહ્યા હતા. તમે રીલ, વિડીયો ગમે તે તમે ન્યૂઝપેપરમાં તમે જોયું હશો. આજે આપણે આદિવાસી છે, આજે આપણે હક અધિકારની વાતો કરીએ છીએ, શિક્ષણની વાતો કરીએ છીએ. જ્યારે આ બાળકો રખડતા હતા ત્યારે ક્યાં ગયા હતા આદિવાસી? હું તમને પૂછવા માંગુ છું, ત્યારે ક્યાં ગયા હતા આદિવાસી? તમે રાજકીય રીતે ગમે તે પોસ્ટ પર બેસી જાઓ, તમે સામાજિક રીતે ગમે તે પોસ્ટ પર બેસી જાઓ, પણ તમારું કોઈ મહત્વ નથી જ્યારે તમે આદિવાસી બાળકોને શિક્ષણ નહીં આપી શકો ત્યારે. શિક્ષણ એ આદિવાસી સમાજનો પાયો છે. જો આદિવાસી સમાજ પાસે શિક્ષણ હશે તો જે તમે હક અધિકારોની વાત કરો છો, જે તમે વિકાસની વાત કરો છો ને, એ આપોઆપ આવી જશે. પણ આપણે તો બદલાવ જરૂર છે, તો શિક્ષણની બદલાવ જરૂર છે. શિક્ષણથી આવશે, પણ એના માટે આપણો સમાજ કોઈ આવીને ઉભો રહ્યો નથી. આપણે
ગમે ત્યારે હોય આપણે વાતો કરીએ છીએ કે અમારા સમાજની અંદર શિક્ષણ નથી. વાતો કરવાનો સમય નથી કે નાચવા કૂદવાનો સમય નથી. આદિવાસી દિવસને નાચવા કૂદવાનો બનાવી દીધો છે. એની જગ્યા પર તમે આપણા બાળકોને, આવનારી પેઢીને આપણે શિક્ષણ કેવી રીતે આપી શકીએ, એમને શિક્ષિત કેવી રીતે લાવી શકીએ, સમાજને આગળ કેવી રીતે લાવી શકીએ, એના વિશે વિચારણા કરવાની જરૂર છે. જો તમે ખાલી રોડ રસ્તામાં બેસી રહેશો ને, કોઈ મતલબ નહીં. અહીંયા સોનાનો હાઈવે પણ આપણે બનાવી દઈએ ને અહીંયા, તો પણ એ રસ્તા પર ફરનારો જ્યારે આદિવાસી ખેતરમાં જઈને કામ કરશે ને ત્યારે એને વિકાસ ના કહેવાય. એ રોડ પર ફરનારો માણસ પણ આપણો હોવા જોઈએ. ત્યારે આપણે કહીશું કે મારો આદિવાસી સમાજ આજે ભારતના માલિક આજે રોડ પર નીકળ્યો છે. આજે આપણો સમાજ જે છે એ મજૂરી કરી રહ્યો છે અને આપણે કે મેં આ કર્યું છે એનાથી કોઈ મતલબ નહીં. જ્યાં સુધી આપણા સમાજના ભવિષ્યને, સમાજના બાળકોને આપણે રસ્તા પર જે રસ્તા બન્યા છે રસ્તા પર આપણે ચાલતા નહીં કરીએ ત્યાં સુધી આપણા સમાજમાં પરિવર્તન નહીં આવે. અને જ્યાં સુધી યુવાનો, ભાઈઓ, બહેનો તમે પોતાના હક અધિકાર માટે, સંવિધાન માટે, બંધારણ માટે બોલતા નહીં થાવ ત્યાં સુધી કોઈ મતલબ નહીં. આપણા સમાજની સમસ્યા આપણે બીજાને કહીએ કે મારા સમાજની અંદર આ સમસ્યા છે, મારા સમાજમાં શિક્ષણ ઓછું છે, મારા સમાજની અંદર શિક્ષકો નથી, મારા સમાજની અંદર સ્કૂલો નથી. અરે કહેવાનું કોને? આપણે લોકોને કહીએ, લોકો એનું સોલ્યુશન લાવવાના નથી. આપણે જાતે એનું સોલ્યુશન લાવવું પડશે. આપણે ત્યારે એનું સોલ્યુશન લાવીશું કે જ્યારે આપણે બધા એક થઈને લડીશું, ત્યારે સોલ્યુશન લાવીશું. તમને મેં હમણાં કીધું એમ 2-4 છોકરા પેલા ગાયત્રી મંદિર, આપણે ગાયત્રી જે કોલેજ છે એ ગાયત્રી કોલેજના વિદ્યાર્થી માટે 1 મહિના સુધી લડી રહ્યા અને આખો સમાજ રીલ દેખી રહ્યો, વિડીયો દેખી રહ્યો, ફરી રહ્યો. આપણે બધાને ન્યાય મળે એ રીતના સ્પીચ રાખ. એટલે હા, ટાઈમનો અભાવ છે કહેવાય. પણ મારે જે કેવું હતું કે જે ભાગલા પાડીને બેઠા, આપણે સમાજ વચ્ચે ભાગલા પાડીને બેઠા છે. આપણે બીજાને કહેવાની જરૂર નહીં. આપણે આપણા સમાજ સાથે ભાગલા પાડીને બેઠા છે. આપણે બીજાને કહેવાની જરૂર નથી. કોઈ સમાજ આપણને નુકસાન નથી કરતો કે કોઈ વ્યક્તિ આપણને નુકસાન નથી કરતો. આપણે ખુદ આપણું નુકસાન છે. આપણે જાતે થવા દઈએ છે ત્યારે આ થાય છે ને. અંતમાં હું એટલું કહીશ કે જ્યારે અલ્પેશભાઈ હું વિદ્યાનગર હતો સાહેબ, અને કહેવામાં આવતું હતું કે ગબ્બર બધાને અહીંયા ઉશ્કેરે છે, ગબ્બર બધાને અહીંયા ગુમરાહ કરે છે વિદ્યાનગરની અંદર, અને સૌથી વધારે આંદોલન અમે ત્યાં કર્યા છે વિદ્યાનગરમાં. એમ કહેતા હતા કે ગબ્બર બધાને અહીંયા ગુમરાહ કરે છે, ઉશ્કેરે છે, અહીંયા લોકોને ભડકાવે છે. તો મેં આ ઉદયપુરમાં એમ કે ગબ્બર બધાને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે, ગબ્બર બધાને ભડકાવે છે. તો હું બધાને એમ કહેવા માંગુ છું કે હક अधिकार की लड़ाई ही लोगों को भड़काना है तो मैं बागी हूं. मेरे समाज के जो आवाज है उसे ना मैं दबने दूंगा, ना उसे मिटने दूंगा. અને वो बागी हूं मैं, चाहे जो भी हो हमारे समाज की जो आवाज बनूंगा मैं, वो बागी हूं मैं जो लोगों को भड़काना ही, क्या लोगों को भड़काना ही, हक अधिकार के लिए ही जो हम बागी बन सकते हैं, तो हक अधिकार की लड़ाई के लिए मैं बागी हूं. बराबर ने? जय भील प्रदेश, जय जोहार, જય આદિવાસી. થેન્ક યુ મને સાંભળ્યો છે તે બદલ. અને આપણે વિદ્યાનગરથી, આણંદથી અલ્પેશભાઈ ભગતસિંહ યુ કાઉન્સિલિંગ જે એમનું આખું એક સંગઠન ચલાવી રહ્યા છે અને વકીલ